હેલો સ્ટુડન્ટ, આજે આપણે એક્સપેરિમેન્ટ નંબર 17 જોવાના છે, જેની અંદર આપણે રાઇટ અ સ્ક્રિપ્ટ ટુ ડ્રો રેક્ટેંગલ ઓફ ગિવન વિડ્થ એન્ડ હાઇટ. તો આપણે રેક્ટેંગલ ડ્રો કરવાનો છે અને એના માટે યુઝર પાસેથી આપણે વિડ્થ અને હાઇટ લેવાની છે. તો આ આપણી વિડ્થ થશે, એટલે કે જે હોરિઝોન્ટલ છે એ આપણી વિડ્થ થશે અને વાય એક્સિસ જે છે વર્ટિકલ એ આપણી હાઇટ થશે. તો આપણે યુઝર પાસેથી ઇનપુટ કરાવવાનું છે અને ડ્રો કરાવવાનું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં સ્ક્રેચ ઓપન કરી લઈએ. તો અહીંયાથી હું સ્ક્રેચ ઓપન કરું છું. હવે સ્ક્રેચ ઓપન આપણે જ્યારે રેક્ટેંગલ ડ્રો કરવું છે તો આપણે અહીંયા આપણી સ્પ્રાઇટની જરૂર નથી, આપણે એને ડિલીટ કરી દઈશું અને ડ્રો કરવા માટે આપણે પેનની જરૂર પડશે. તો જેવી રીતે અહીંયા મોશન બ્લોક છે, લુક્સના બ્લોક છે, સાઉન્ડના છે, એવી રીતે થોડાક વધારે એક્સટેન્શન આપણને આપેલા છે. તો આપણે અહીંયાથી પેન નામનું એક્સટેન્શન લઈ લઈશું. તો પેન નામના એક્સટેન્શનમાં અત્યારે તમે જુઓ કે મને ખાલી ઇરેઝ ઓલ એક જ કમાન્ડ આવે છે. એનો મતલબ હજી બીજા બધા કમાન્ડ આવે છે. આ પ્રોપર લોડ નથી થયું, સોફ્ટવેર કદાચ હેંગ થયું હશે. આપણે ફરીથી એકવાર ટ્રાય કરીએ. તો આને ક્લોઝ કરું છું અને ફરીથી સ્ક્રેચ રન કરાવું છું. હવે હું એક્સટેન્શનમાં જાઉં છું. પહેલાં તો આપણી સ્પ્રાઇટ ડિલીટ કરી દઈએ. હવે એક્સટેન્શનમાં જાઉં છું અને ત્યાંથી પેન લઈ અને એડ કરું છું. ઓકે, સ્પ્રાઇટ એકવાર પાછી સિલેક્ટ કરી જોઈએ. કેટ. ઓકે, આ સ્પ્રાઇટ સિલેક્ટ કરવાથી આપણા બધા કમાન્ડ અહીંયા આપણને દેખાડી રહ્યા છે. ઓકે, તો સ્પ્રાઇટને હમણાં હું સાઈડ ઉપર રાખી દઈએ આપણે, અથવા ડિલીટ કરીએ. ઓકે, કોઈ ઇવેન્ટમાં જઈ અને હું સ્ટાર્ટ કરીશ વેન ક્લિક. પેનમાં જઈશું, ઇરેઝ ઓલ. ડ્રો કરવા માટે આપણે કોઈ એક કેરેક્ટર રાખીએ, કેટ. ઓકે, હવે અહીંયાથી આપણે આપણા જે બ્લોક છે, કોડિંગ બ્લોક, એ જોઈએ કે ક્યાં ક્યાં હતા. તો સૌથી પહેલાં વેન ક્લિક, ત્યારબાદ ઇરેઝ ઓલ. એટલે જો જૂનું કોઈએ ડ્રો કર્યું હોય તો એ ભૂસાઈ જાય જ્યારે ફરીથી આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે. ત્યારબાદ પેનનો કલર ચેન્જ કરી દઈએ આપણે, અથવા તો દર વખતે જ્યારે આપણે યુઝ કરીએ ત્યારે નવો જ કલર આવે તો સેટ પેન કલર રાખી દઈએ. પેનની સાઇઝ સેટ કરીએ તો ચેન્જ ધ પેન સાઇઝ. ઓકે, એ પણ દર વખતે એકથી બદલાય અને અહીંયા ડ્રો કરવા માટે આપણે અત્યારે 3 કરી દઈએ. તો આ બેઝિક સેટિંગ થયું કે ભાઈ પેન જે આપણે ડ્રો કરવી છે એનું સેટિંગ શું હશે. હવે જ્યારે તમારે ડ્રો કરવાનું સ્ટાર્ટ કરવું છે તો અહીંયા આપણે લખશું પેન ડાઉન. હવે રેક્ટેંગલ છે તો એની અંદર મારે શું કરવું પડશે? રેક્ટેંગલ ડ્રો કરવા માટે પહેલાં યુઝર પાસેથી હાઇટ અને વિડ્થ એન્ટર કરાવી છે. તો હું લુક્સમાં જઈશ અને પહેલાં લખીશ સે હેલો. ત્યારબાદ સેન્સિંગમાં જઈ અને એની પાસે સેન્સિંગમાં જઈ અને આસ્ક કરીશ કે ગીવ મી હાઇટ ઓફ give me height of rectangle. અને આ વેલ્યુ જે છે એ આપણે લખશું કે એન્ટર બિટવીન આપણો જે રેક્ટેંગલ છે, એટલે આપણો જે એરિયા છે એ આપણી પાસે અવેલેબલ એક્સ એક્સિસની અંદર થશે 240 થી 240, એટલે કે 480 સુધીનું રેક્ટેંગલ આપણે ડ્રો કરી શકીએ. ફૂલ 480નું ડ્રો કરશું તો એ રેક્ટેંગલ આપણને દેખાશે નહીં સ્ક્રીનમાં, એટલે થોડુંક ઓછું રાખીએ તો 460
અને અહીંયા 180 અને 180 360 એટલે 340. તો 340 આપણે વાય એક્સિસ માટે રાખી શકીએ અને એક્સ એક્સિસમાં એટલે કે તમારે જે વિડ્થ જે નાખવી હોય એ તમે 460 નાખી શકો છો. તો અહીંયા આપણે પાછા સ્પ્રાઇટમાં જતા રહીએ અને એન્ટર હાઇટ એટલે તમારી વાય એક્સિસ થશે. વાય એક્સિસ એટલે 340, 10 થી લઈ અને 340ની વચ્ચે આપણે કહીશું અને પૂરી રીતે વાંચી શકીએ એટલા માટે હવે આપણે બે વેરિયેબલ બનાવવા પડશે, એક હાઇટ અને એક વિડ્થ. તો મેક અ વેરિયેબલ એચ હાઇટ અને બીજું વેરિયેબલ બનાવવું પડશે વિડ્થ કે જે તમને હોરિઝોન્ટલ વેલ્યુ આપશે. તો આ જ વેલ્યુ આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ ત્યારે સેટ હાઇટ અને ફરીથી સેટ વિડ્થ, સ્ટાર્ટિંગમાં બંને વેલ્યુ 0 0 જ સેટ કરશું. વેરિયેબલ જે પણ લઈએ છીએ હવે ફરીથી અહીંયા આપણે જે પણ આન્સર યુઝર આપણને આપશે અત્યારે આપવાનું છે એ હાઇટ. તો હાઇટની વેલ્યુ અને સેન્સ ક્યાંથી કરે છે આન્સર આસ્ક જ્યારે કરીએ છીએ ત્યાંથી જ. તો એ આપણને આન્સરને આપણે શેના પર સેટ કરી દેવાનું છે હાઇટ ઉપર. હવે સેમ આ બે બ્લોક આપણે રિપીટ કરશું વિડ્થ માટે. તો અહીંયા હું લખી દઉં છું. હવે આ હાઇટની જગ્યાએ થઈ જશે વિડ્થ અને સેટ આન્સર અહીંયા હાઇટની જગ્યાએ હું એન્ટર કરી દઈશ વિડ્થ WID અને એ વેલ્યુ વિડ્થ જે તમારી છે એટલે કે એક્સ એક્સિસ વાળી એ વેલ્યુ થશે તમારી 10 થી લઈ અને 460 સુધી તમે એન્ટર કરાવી શકો છો. ઓકે, તો આટલું થયા પછી હવે આપણે શું કરવાનું છે, એને ડ્રો કરવાનું ચાલુ પછી કરશું. એટલા માટે આપણે આ પેન ડાઉનને એના પછી એકવાર યુઝર ઇનપુટ આપી દે પછી આપણે ડ્રો કરાવવાનું સ્ટાર્ટ કરીએ એની પાસે. એટલે આ હવે પેન ડાઉન થશે એટલે શું કરશે, આપણે એની પાસે 2 વખત રિપીટ કરાવવાનું છે. એટલે હું કંટ્રોલમાં જઈ અને રિપીટ બ્લોકમાં જઈશ. રિપીટ બ્લોક 2 વખત થવા જોઈએ. કેમ 2 વખત? કારણ કે એક વખત આપણે 90 ડિગ્રી એની પાસે ટર્ન કરાવશું અને સેમ વસ્તુ રિપીટ થવી જોઈએ. તો હું લખું છું અહીંયા 2 ટાઈમ્સ. હવે પહેલાં એની પાસે પેનમાં જઈ અને આપણે લખશું કે મૂવ, કારણ કે આપણે આની પાસે મૂવ કરાવશું. એટલે અહીંયા આપણે લખશું મોશન અને એમાં જશે મૂવ. તો કેટલા સ્ટેપ જેવું છે, તો આપણે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં જે જવાનું છે, હોરિઝોન્ટલ ડાયરેક્શન એટલે આપણી વિડ્થ આવશે. એટલે વિડ્થ આવશે એટલે અહીંયા આપણે વેરિયેબલની જગ્યાએ મૂકી દઈશું વિડ્થ. તો વેરિયેબલમાં જઈ અને આપણે આ વિડ્થ લેશું અને વિડ્થ મૂકી દઈશું આપણે તો કે મૂવ વિડ્થ સ્ટેપ. અને પછી એ કેટલા ડિગ્રી પર ટર્ન લેશે, તો 90 ડિગ્રી ઉપર, કારણ કે રેક્ટેંગલ ડ્રો કરવા માટે આપણે 90 ડિગ્રીએ ટર્ન લેવો પડે. એટલે અહીંયા હું ડિગ્રી ચેન્જ કરી દઈશ 90 ડિગ્રી. અને પછી એ શું કરશે, તો કે જેટલી હાઇટ હશે ત્યાં એ પાછો મૂવ થશે. એટલે આપણે ફરીથી લખશું અહીંયા મૂવ અને આમાં વેરિયેબલ કયો આવી જશે, આપણી હાઇટ આવશે. એટલે આપણે હાઇટનો વેરિયેબલ અહીંયા એન્ટર કરી દઈએ અને ફરી પાછું શું કરાવવું પડશે, આપણે એને ટર્ન કરાવવું પડશે. એટલે મોશનમાં જઈ અને ટર્ન 90 ડિગ્રી.
તો હવે આપણે એ જોઈ શકીએ કે આટલું આપણે લખ્યા પછી આપણે ચેક કરીએ કે કઈ રીતે આપણો પ્રોગ્રામ કામ કરી રહ્યો છે, સરખી રીતે કામ કરી રહ્યો છે, નથી કરી રહ્યો. તો ચેક કરવા માટે આપણે ફૂલ સ્ક્રીન ઉપર જતા રહીશું અને ફૂલ સ્ક્રીન ઉપર જઈ અને અહીંયાથી ગ્રીન ફ્લેગ ઓપન કરશું. એટલે આપણું સ્પ્રાઇટ કેરેક્ટર બોલે છે હેલો, અને જસ્ટ આપણે થોડુંક પાછું સ્ટોપ કરી અને હાઇટ અને વિડ્થને અહીંયા સેટ કરી દઈએ જેથી બધું પ્રોપર વંચાય. તો હવે હું ફૂલ સ્ક્રીન કરું છું. ફરીથી સ્ટાર્ટ કરીએ આપણે. હેલો, ગીવ મી હાઇટ ઓફ રેક્ટેંગલ, એન્ટર બિટવીન 10 to 30, 10 to 340. હું એન્ટર કરું છું. ધારો કે મારે એની જે હાઇટ રાખવી છે હું રાખું છું 40, ચલો 50 રાખી દઈએ. અને હવે મારે જે વિડ્થ રાખવી છે એની વિડ્થ આપણે રાખીએ સપોઝ 100. ઓકે, તો એ શું કરે છે, અહીંયાથી સ્ટાર્ટ કરી અને તમે જોઈ શકો છો કે રેડ કલરનો રેક્ટેંગલ બનાવે. હવે સારી વસ્તુ શું છે કે જ્યારે હું આ પ્રોગ્રામને સ્ટોપ કરી અને ફરીથી રન કરાવીશ ત્યારે મને ફરીથી પૂછશે, પણ રેડ કલરમાંથી હવે એ ચેન્જ થઈ જશે. જો આમાં હું ધારો કે 50 લખું છું, અથવા થોડીક વેલ્યુ વધારે રાખીએ, આપણે હાઈટ રાખીએ 80 અને વિડ્થ રાખીએ 220. તો આ વખતે એનો કલર ચેન્જ થઈ ગયો છે. આ તમે જોઈ શકો છો. બરાબર. તો તમારા સ્પ્રાઇટ પાસે તમે આવી રીતે આખો જે રેક્ટેંગલ છે એ ડ્રો કરાવી શકો છો. કોઈ પણ શેપ, તમારો ખાલી કન્સેપ્ટ ક્લિયર અહીંયા હોવો જોઈએ કે મેં શું કર્યું છે. એક વખત અહીંયાથી અહીંયા મૂવ કરાયું અને એક વખત અહીંયાથી અહીંયા મૂવ કરાયું. સેમ પ્રોસેસ રિપીટ થવાની હતી, એટલા માટે આપણે રિપીટ લૂપની અંદર એને મૂકી દીધું કે ભાઈ આ વસ્તુ 2 વખત થવી જોઈએ. જો 2 વખત થશે તો તમારો રેક્ટેંગલ ડ્રો થઈ જશે. એવી જ રીતે તમારે સ્ક્વેર ડ્રો કરવો હોય, તમારે પોલિગોન ડ્રો કરવો હોય, તો બધા માટે આપણે સેમ વસ્તુ યુઝ કરી શકીએ છીએ. તો હોપ કે તમને પ્રેક્ટિકલમાં ખ્યાલ આવી ગયો હશે કે કેવી રીતે આપણે રેક્ટેંગલ ડ્રો કરવાનો છે. આવી રીતે આની પ્રેક્ટિસ કરતા રહો અને કોડિંગ વિશેનો આઈડિયા તમારો વધારે ક્લિયર કરતા રહો. થેન્ક યુ.